આ બાજુ પણ એક ભાઈ છે, એમની પાસે વાત કરવા માંગીશું. આ બંને પાર્ટીના લોકોને ખબર નથી કે લો કમિશનના રિપોર્ટના આધારે રાજદ્રોહનો જે ધારા છે એ હટે છે, પણ બંને પાર્ટીઓ ખોબગાટમાં પોલિટિક્સ કરી રહી છે. રાજદ્રોહની જે સેક્શન છે ઓછી થાય છે એ લો કમિશનના રિપોર્ટના આધારે છે અને આ લો કમિશનનો રિપોર્ટ અત્યારે આવેલો છે, એટલે માત્ર ને માત્ર બંને પાર્ટી પોલિટિક્સ કરવા બેલી છે. ઓકે, ચાલો, લો કમિશનના કારણે આ રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ લો કમિશનનો છે. આ મુદ્દો અહીંયા આગળ પૂરો કરીએ. બીજો એક મુદ્દો છે, સાહેબ હમણાં જે વાત કરી રહ્યા હતા જીએસટીની વાત, કારણ કે સુરતની અંદર જીએસટી નોટબંધીની વાત કરવી ખૂબ જ જરૂરી છે અને એનું કારણ એ છે કે અહીંયા ટેક્સટાઇલ હબ છે, રાજ્યનું આર્થિક પાટનગર પણ છે. જીએસટી અને નોટબંધીની અસરો વિશે શું કહેવા માંગો છો? સાહેબ, અમારા સુરતમાં નોટબંધીને કારણે કપડા ઉદ્યોગ, ખાસ કરીને વીવિંગ ઉદ્યોગ, જરી ઉદ્યોગ અને ડાઇંગ હાઉસ અને ખાસ કરીને વેપારીઓ માર્કેટના, હવે એમાં જે મધ્યમ વર્ગના હતા, જે નાના લોકો હતા, સ્મોલ સ્કેલ, એમાંથી 50% આજે બંધ થઈ ગયા સાહેબ. અને એ સૌથી મોટું નુકસાન નોટબંધીને જીએસટીને કારણે થયું છે. હવે જીએસટીમાં શું છે, એમણે બહુ વધારે 30-28% શરૂઆત કરી અને 6 મહિનામાં 150 વખત ફેરફાર કર્યો. એને કારણે નાના લોકો જે ખરા ને એ લોકોને આ આખી પ્રક્રિયા માથા પર ભાર લાગ્યો અને એ લોકોને એટલું બધું રોજગારીનું પણ ભયાનક નુકસાન થયું છે કે આખું અમારું સુરત શહેરનો આ ઉદ્યોગ જ બરબાદ થઈ ગયો. ઓકે, શું કહેવા માંગો છો સાહેબ? મને એમ લાગે, પ્લીઝ સાયલન્સ. મને એમ લાગે છે કે ગંભીરતાથી જો આ મુદ્દાની ચર્ચા થાય તો લોકોને ખૂબ એ બાબતમાં રસપૂર્વક અંદર સામેલ થવાની તક હશે. આ એક એવા કાયદાઓની જંજાળ હતી કે લગભગ 28 જેટલા પ્રકારના વિવિધ અલગ અલગ ટેક્સ લોકો ભરતા હતા. મારે આદર સાથે કહેવું જોઈએ કે એ બધા ટેક્સની જગ્યાએ એક ટેક્સ થાય એવો વિચાર ભારતીય જનતા પાર્ટીએ નહોતો શરૂ કર્યો. એ છેક આદરણીય ઇન્દિરાજી વડાપ્રધાન હતા તે વખતે વાત થઈ. ત્યાર પછી એને ખૂબ નક્કર સ્વરૂપે આદરણીય મનમોહનસિંહજી જ્યારે નાણામંત્રી હતા કેન્દ્રના, ત્યારે એ ટેક્સની વાત કરવામાં આવી કે જીએસટી પ્રકારનો ટેક્સ હોવો જોઈએ. એ લઈને તત્કાલીન વડાપ્રધાન આદરણીય નરસિંહ રાવજી પાસે ગયા પણ ખરા, પણ આ વાત છે ને એ મૂકી એટલા માટે ન શક્યા કે ચૂંટણીલક્ષી નિર્ણય હતો અને હિંમતભેર વટભેર એ નિર્ણય કરવાનો હતો કે પબ્લિક મત ન પણ આપે. તે વખતે આ નિર્ણય કરવાનો હતો. બીજી વાત, જ્યારે પણ આ નિર્ણય કરવામાં આવ્યો ત્યારે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને લોકોના ફાયદા માટે જીએસટી લાગુ પાડવામાં આવ્યો અને એ વખતે બધા જ પક્ષના એક સાથે વ્યક્તિઓ હતા, તમામ પ્રતિનિધિઓએ મળીને કર્યું. જીએસટીનું જે માળખું ઘડાયું એમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ એમાં સામેલ હતા. તમામ પક્ષે સાથે મળીને સર્વાનુમતે પાર્લામેન્ટમાં એ મંજૂર કર્યો. એ પ્રકારનો આ ટેક્સ છે. પહેલી વાર લાગુ પડ્યા પછી વખતો વખત જે સંશોધનોની જરૂર પડી તે સંશોધનો પણ કર્યા. સંશોધન તો આપણે બંધારણમાં પણ કર્યા છે. આ જીએસટી નું માળખું તો જુદી વાત છે. આ બધું એક વિનંતી છે, એક મારી વાત તો સાંભળો સાહેબ. આપ પ્રથમ નાગરિક છો શહેરના, ખૂબ રિસ્પેક્ટ સાથે કહું છું કે થોડુંક આપનું જે કહેવું છે એ ટૂંકાણમાં રાખશો, કારણ કે ઘણા બધા મુદ્દા પણ લેવા છે, સમયની પણ મર્યાદા છે. આ મારે એટલા માટે કહેવું પડે છે કે આ ડિટેલ સાથે વાત કરે કોઈ એક પાર્ટીના સર્વોચ્ચ વ્યક્તિ જીએસટી ને ગબ્બરસિંહ ટેક્સ કહીને ઉભા રહે, એની સમજણને મારે શું કરવાનું? આનો જવાબ લઈ લઈએ. બેન જવાબ આપવા માંગે છે, શું કહેશો? હું મેયર સાહેબનું બહુ રિસ્પેક્ટપૂર્વક આદરણીય મેયર સાહેબને એટલું કહેવા માંગુ છું કે ભાઈ કોંગ્રેસની જ વિચારધારા હતી, અમે માનીએ છીએ જીએસટીની, પણ એ કયું જીએસટી? એ જીએસટી ને આ જીએસટીમાં બહુ ફરક છે. બીજું કે એ જીએસટી લાગુ કર્યા પછી જે ફેરબદલની વાત કરે છે એ ખોટી છે. હંમેશા કોઈ બી વસ્તુ તમે જ્યારે લોકોને આપો છો ત્યારે એને ફેરબદલ કરી, આ નિર્ણય સુપ્રીમ નિર્ણય કહેવાય અને લોકોને તમે આ ઉલઝાવો છો. અત્યારે તમે છેલ્લા જીએસટી આવ્યું ત્યાંથી તમે જુઓ તો લોકો ઉલઝતા છે. એવન સીએને બી હજી ક્લિયર નથી કે જીએસટી કઈ રીતે કરવું. એમના જ કાર્યકર્તા અહીંયા બેઠા છે, એમના વેપારીઓ અહીંયા બેઠા છે, એમને પૂછી જુઓ કે એમને બી આજે જીએસટી હજી ખબર નથી પડતી. એવું જીએસટી આ લોકો લાવ્યા છે. ઓકે, આનો જવાબ લઈ લઈએ સાહેબ પાસેથી. શું કહેવા માંગુ ટૂંકમાં સાહેબ, પ્લીઝ? હા, મને એવું લાગે છે કે તમામ પક્ષોના વ્યક્તિઓ એમાં સામેલ છે, તમામ રાજ્યોના નાણામંત્રીઓ સામેલ છે, બધા મળીને આ નિર્ણય કરતા હોય છે. તો એમણે જો આ કંઈ ફેરફાર હોય તો એમના રાજ્યોના કે એમના પક્ષના પ્રતિનિધિઓ દ્વારા એ મૂકવું જોઈએ. એક પણ નિર્ણય બહુમતીથી નથી થયો. આઈ રિપીટ, બહુમતીથી નથી થયો, સર્વાનુમતે થયો છે.
એટલે યુનાનિમસલી નિર્ણય થયો છે અને એમાં તમામ પક્ષો અને તમામ વ્યક્તિઓ સામેલ છે. ઓકે, અહીંયા એક બીજો મહત્વનો મુદ્દો એ પણ છે. બીજો એક આવું છું સાહેબ, આપને મેં લઈ લીધા, દરેક લોકોને મારે લેવા છે. એક બીજો મુદ્દો અહીંયા આવું છું સાહેબ, આપની પણ સાથે વાત થઈ ગઈ, દરેક લોકોને વાત કરવી છે. અહીંયા આગળ મહિલાઓ છે, એમની સાથે વાત કરવી છે. અહીંયા બેન મહિલા સાંસદ છે, ત્યારે વાત અહીંયા આગળ કરવી છે મહિલાઓની સુરક્ષાની, મહિલાઓ માટે થતા કાર્યોની, મહિલાઓના ઉત્થાનની, મહિલાઓના રોજગારની. કેવી પરિસ્થિતિ છે, જરા ઉભા થઈને જવાબ આપશો. આપ દેખાવ. બિલકુલ, હમણાં તાજેતરનો જ મુદ્દો લઈએ તો દર્શનાબેન જરદોશના, આપ અહીંયા આવી જશો થોડા. હા, આગળ આવી જાઓ. આપણે આ બાજુથી પણ એક મહિલાને બોલાવી લઈએ અને એમની સાથે પણ ચર્ચા કરી લઈએ. બેન આપ આવશો, કોણ આવશે અહીંયા આગળ? એક બેનમાંથી. જી, આવી જશો. આપ શું કહેવા માંગશો? મહિલા ઉત્થાનની વાત ફક્ત જુમલા પૂરતી જ છે, કારણ કે હમણાં તાજેતરનો જ મામલો છે, જ્યારે કલેક્ટર ઓફિસે નામાંકન ભરવા ગયેલા સુરત લોકસભાનું, ત્યારે ભાજપાના કહેવાતા ગુંડાઓએ કાર્યકર્તાઓને મારી હતી, સ્ત્રીઓને મારી હતી. ઓકે, આવો સીધો આક્ષેપ છે, સ્ત્રીઓને મારી હતી. સાહેબ અહીંયા એવું કંઈ જ નથી. જો તમે કરાય કુછ એને ધક્કાધુક્કી થાય કે એની અંદર હાથ વા કરી જાય, જો તમે એને મારા જોડી કહો છો તો મારું એવું માનવું છે કે અયોગ્ય છે. અને રહી વાત કામ કેવી રીતે કરો છો, તો હું એનજીઓ પણ ચલાવું છું અને મારું એક ગૃહ ઉદ્યોગ પણ છે. અત્યાર સુધીમાં જ્યાં જ્યાં ગઈ છું ત્યાં મને સરળતાથી મને રિસ્પોન્સ મળ્યો છે. મારી બહેનો જે છે એ એજ્યુકેશનને લઈને કે મીડિયાથી લઈને અને એકાઉન્ટ કરાવવા કે બધી જરૂરિયાતો પૂરી થાય છે. ઓકે, બધી જરૂરિયાતો પૂરી થાય છે એવું સ્પષ્ટ કેવું છે? હમણાં તાજેતરમાં સંબિત પાત્ર જે પ્રચાર કરવા નીકળ્યા છે, ત્યાં ઘરે ઘરે જઈને જમે, ત્યાં ગેસ સિલિન્ડર એક બાજુ મૂકેલો હોય છે અને ચૂલાના ફોટો આવી રહ્યા છે. સાહેબ આજે જો મારે રોટલા ખાવા હોય, મીઠા ખાવા હોય ને તો ચૂલે જ રાંધવા પડે ગેસના ઉપરથી. આજે પણ અમે નથી ખાતા. બીજી વાત એ છે કે આ ભાઈ હમણાં એક બોલ્યા કે કોંગ્રેસ પાર્ટી આતંકવાદીઓને સપોર્ટ કરે છે, જ્યારે હમણાં હાલ ભાજપાએ છે ને પૂર્વ આતંકીને જમ્મુ કાશ્મીરથી ઉભો કર્યો છે સાંસદ. સાહેબ એના આગળ પાછળના બધા મુદ્દા જોવામાં આવે છે. તમારા કહેવાથી કોઈ આતંકવાદી નથી બની જતું, પણ જે સાબિત થાય છે આતંકવાદી, એને શું કરશો? એને તમે છૂટ આપો છો, એને તમે છોડી મૂકવા માટેની અરજી કરો છો. આપણે રાતે કોર્ટ ખોલાવડાવીએ છીએ કુછ અને બધાને છોડાવવા માટે, કેમ બીજા કોઈ માટે, કેમ બળાત્કાર ઉપર નથી કોર્ટ ખોલાવતા? મેડમ, કોંગ્રેસ હંમેશા છે ને સ્ત્રીઓ પ્રત્યે સમર્પિત રહી છે, બરાબર. જ્યારથી ભાજપ સરકાર આવી છે ને, સરકારના કાર્યના વિરુદ્ધમાં પણ અગર પ્રશ્ન પૂછે તો દેશદ્રોહી કહેવામાં આવે છે. દેશદ્રોહી કહેવામાં આવે છે. સર, સમર્પિત હોય તો બળાત્કારના કેસ આટલા દિલ્હીમાં થયા, કોંગ્રેસ સરકાર હતી, શું કર્યું? દિલ્હીમાં થયા પછી જે જુમલા ફેંકેલા નિર્ભયા કાંડ વખતે 1000 કરોડનો ફંડ આપેલો હતો, તે કેટલો વપરાયો એના આંકડા? તમારા આંકડા જોવા છે તો છે ને એ બધા આંકડા જોવો કે જેની અંદર કામ નથી. 55 વર્ષ ખાઈ લીધા છે, અમે તો 55 મહિનાથી કામ કરીએ છીએ સાહેબ. 55 વર્ષ થવા દો. ઓકે, ઘણી બધી. સર, મોદી સાહેબે કીધેલું કે જો 50 દિવસમાં કાળા નાણાં અને જે નોટબંધી થાય છે એનું રિઝલ્ટ ના આવે તો મને રસ્તા પર મારજો. સાહેબ, રસ્તા પર મારવાની જરૂર જ નથી. નાની આ બધી જે સહાય અને સહકાર અમને જે અમારા ખાતામાં મળે છે ને, એ 15 લાખ રૂપિયાથી પણ વધુ છે. નાના ઇન્સ્ટોલમેન્ટ છે આ હજી. ઓકે, ઘણા બધા મુદ્દા ચર્ચવા છે. પ્લીઝ મારે સાહેબને મારે સવાલ લેવો છે. હું આવીશ આપની પાસે, આપનું સ્થાન ગ્રહણ કરશો. સાહેબ, હમણાં જે તમે લોકો કહો છો કે દરેક જગ્યાએ વિકાસ થયો છે, કશે જ મંદીનો માહોલ નથી, તો ગયા સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગથી એક ન્યૂઝ આવ્યા છે કે 50,000 કરોડ ટેક્સ ઓછો આવ્યો છે આ વખતે. તે વિશે શું કહે? ઓકે, એમનો જવાબ લઈ લો, આપનું સ્થાન ગ્રહણ કરશો. થેન્ક યુ સો મચ મેડમ, થેન્ક યુ સો મચ. સાહેબ, શું જવાબ આપવા માંગશો? સાહેબ, કયા સવાલનો જવાબ આપવો એ શરૂઆત મને કહેજો. અચ્છા, એમણે કહ્યું ને જે છેલ્લે કે ટેક્સ ઓછો આવ્યો છે, એ જ સવાલ હતો. મારે આપને જણાવવું છે, જ્યારે 3 કરોડથી વધારે એકાઉન્ટ એક સાથે ખુલતા હોય ત્યારે એનું એક સીધું પરિણામ એ આવે છે કે રોકડ વ્યવહારના બદલે વિધિવત રીતે જે વ્યવહારો ચાલુ થાય. આજે દેશમાં એક સ્થિતિ આપણે વિચારવા જેવી છે. 3 કરોડ લોકો માત્ર ઇન્કમ ટેક્સના રિટર્ન ભરતા હતા, એ વધીને 11 કરોડ થયા, કારણ કે મોટાભાગના ટ્રાન્ઝેક્શન છે એ રોકડના બદલે 2 નંબરના બદલે 1 નંબરમાં થવાનું શરૂ થયું. એના કારણે એમની વાત પૂરી કરવી હોય તો કરતા હો. એમને એ જવાબ માંગી રહ્યા છે કે ટેક્સ ઓછો આવ્યો છે. સીધા મુદ્દા ઉપર સાહેબ વાત કરી.
ટેક્સ ઓછો આવ્યો છે વાળી વાતમાં એમણે ફરી એકવાર આંકડા જોવાની અને સુધારવાની જરૂર છે. મારે ખાલી એને એટલું કહેવું છે કે ટેક્સના અનેક પ્રકાર હોય છે. ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, અન્ય પ્રકારના જે ટેક્સ છે એ જીએસટીમાં સમાયા છે. બીજી વાત એ છે કે ટેક્સ જે પણ ભરવામાં આવે છે એ પ્રમાણિક કરદાતાઓ દ્વારા ભરવાનું શરૂ થયું છે. 3 લાખ કંપનીઓ છે એ માત્ર ચોપડા ઉપર ચાલતી હતી, એ બંધ થઈ છે. મારે બીજા સવાલનો પણ જવાબ આપવાનો હોય તો મારે એવું સ્વીકારવું જોઈએ કે બહેનો ઉપર થતા બળાત્કાર અને આ ઘટના બહેનોની વાત થઈ ગઈ છે, બહેનોની વાત થઈ ગઈ છે. ઘણા બધા મુદ્દાઓ પણ ચર્ચવા છે. અચ્છા સાહેબ, આજકાલ એક મુદ્દો ફરી પાછો સામે આવ્યો છે. આવું છું આપની પાસે. ઈવીએમનો મુદ્દો પાછો આજે સામે આવ્યો છે ફરી એકવાર, અને 21 પક્ષો ભેગા થયા છે અને 50% વીવીપેટ સાથે ઈવીએમને સરખાવવાની માંગણી કરી રહ્યા છે. આટલો અવિશ્વાસ કેમ? પહેલા તબક્કાની ચૂંટણીમાં જે ફરિયાદો આવી છે એનો આપ અભ્યાસ કરો. જે ફરિયાદો આવી છે એમાં ઈવીએમની ખામી ખુદ ચૂંટણી કમિશનરે સ્વીકારી છે. એ ફરિયાદોની તપાસ કરશે તો એમને ખ્યાલ આવશે કે ઈવીએમમાં હજુ બી આ ખામી જે રહી ગઈ છે તે. એટલે ઓકે, શું કહેવા માંગો છો? આપની પાસે ઘણા બધા સવાલ કર્યા, આપની પાસે લઈએ. આ જે કઈ ઘટના બની છે એ ઈવીએમ મશીનને દોષ અત્યારથી દોષારોપણ આપવાની શરૂઆત કરી લીધી છે. કોંગ્રેસ પોતાની હાર સ્વીકારી ચૂકી છે. કોંગ્રેસને ખબર છે કે આ વખતે બહુ ભૂંડી રીતે અમે હારવાના છીએ. બીજી વાત, ક્યારેય આ ઇલેક્શન પંચ, ચૂંટણી પંચ સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. તમે એમની પાસે જે કંઈ તમારી માંગણી છે એ મૂકી શકો છો. એ ખુદ એવું કહે છે કે જો ચૂંટણી પંચ સ્વીકારે છે તો આ માંગ સ્વીકારવાનો બી અધિકાર ચૂંટણી પંચનો છે. એમાં ક્યાંય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઓકે, આ બાજુ પણ કેટલાક લોકોના સવાલ છે. એક મિનિટ, સાહેબનો સવાલ હતો એ મારે લેવાનો હતો, મને યાદ છે. શું કહેવા માંગુ? મારે બે પાર્ટીને પૂછવાનું છે. અમારે વરાછા અને કતારગામ 30,000 આવાસના ફોર્મ ભરાણા છે. એમાંથી 2500 થી 3,000 બે જગ્યાએ આવાસો બન્યા છે. તો 30,000 ફોર્મ ભરાણા છે તો બે પાર્ટીની જવાબદારી નથી કે અમારા રત્ન કલાકારોને આવાસ ફાળવવો જોઈએ? 30,000 ફોર્મ ભરાણા, 30,000 આવાસ પેન્ટિંગ રાખવા જોઈએ, પાછા નવા છે ફરીથી ભરવાના, પાછા 100 રૂપિયા એફિડેવિટ પાછું કરવાનું. ઓકે, ચાલો. રાષ્ટ્રીય મુદ્દાની સાથે એક સ્થાનિક મુદ્દો આવ્યો છે, પણ લોકોને રહેવા માટે રોટી, કપડા ઓર મકાનની જે વાત થતી હોય છે એમાં મકાનની વાત આવી છે એટલે આ મુદ્દો પણ ચર્ચી લઈએ. મારે જાગૃત નાગરિકને એક પહેલા કહેવાનું મન થાય કે ભૂતકાળમાં ઘરનું ઘર કહીને ફોર્મ લઈ લીધા ને ફોર્મના પૈસા જે જમા લીધા એ લોકોએ, પહેલા એનો જવાબ એમની પાસેથી માંગીએ. બીજી વાત કરીએ, અત્યારે સુરત મહાનગરપાલિકાના માધ્યમથી આ શહેરમાં 50,000 કરતા વધારે આવાસ બનાવીને મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, 12 માળના મંજિલ અહીંયાથી તમને દેખાઈ શકે તે રીતે પ્રાઇવેટ મકાનને પણ શરમાવે, પ્રાઇવેટ બિલ્ડરને શરમાવે, પ્રાઇવેટ ડેવલપરને શરમાવે તે પ્રકારના મકાનો બનાવીને ફક્ત રત્ન કલાકાર માટે નહીં, આ શહેરના કોઈ પણ આજીવનમાં ગરીબી રેખા નીચે જીવતા હોય એક વ્યક્તિ માટે 50,000 કરતા વધારે મકાન. ઓકે, 50,000 કરતા વધારે મકાન. બેન, શું કહેવા માંગો છો? ઘર તો ઘણા બધા બન્યા, આવાસ તો ઘણા બધા બન્યા, તો મારે એમ પૂછવું છે કે ભાજપના કાર્યકર્તાઓના કેટલા ઘર છે ને એ ગણો. અમે કેટલી અરજીઓ કરી છે, એક નામ પર 5-5, 6-6 ઘરો છે અને એ બી ભાજપના કાર્યકર્તા છે, એવા પુરાવા બી અમારી પાસે છે. ઓકે, ખૂબ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. શું કહેવા માંગો છો? ઘરના ઘર કહીને જે એમણે પૈસા લીધેલા હતા, જે ફોર્મ છાપેલા હતા, લોકોને હાડમારીઓ આપી હતી, આજે એ ઘટના બંધ થઈ ગઈ છે. હું અત્યારે પણ કહેવા માંગુ છું, આ તમામ ફોર્મ ઓનલાઈન ભરાય છે, ઓનલાઈન ડ્રો થાય છે અને એમાં એમના કોંગ્રેસના કેટલાય કાર્યકર્તાઓને ડ્રો લાગ્યા છે એનું લિસ્ટ હું આપવા માટે. ઓકે, ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. જી. અમારા કોર્પોરેટરો કન્ટિન્યુ એમની સામે જનુ રહે છે કે ભાઈ તમને આમાં ખુલાસા આપો, કોયા તમે. બેન, આના માટે ઘણા બધા આના ઘણા બધા મુદ્દાઓ મળશે. જી, તમે જ્યારે બહેનોની વાત કરી, મહિલાઓની વાત કરી, અમારા સાંસદ અહીંયા લોકપ્રતિનિધિ એક મહિલા છે, હું એમ કહું કે છેલ્લા 5 વર્ષમાં કેટલી બાળકીઓના રેપ થયા છે, કેટલી બાળકીઓના ઘરે એમણે ફેરો કર્યો છે, કેટલા પોલીસ સ્ટેશનમાં એમણે ફોન કર્યા છે. આનો જવાબ એક મહિલા પાસેથી આ બધું લઈશું. બેન જ આનો જવાબ આપવા માંગે છે. શું કહેવા માંગો છો? જી. અરે હેલો મેડમ, હું આના માટે ફક્ત કામ કરું છું. તમારા એક પણ મેડમ આજ સુધીમાં એક પણ ડિબેટ, એક પણ કાર્યક્રમ એકે જગ્યાએ હાજર નથી અને અહીંયાથી એવા 4 જણ છે કે એની સાબિતી આપશે કે બળાત્કારના કેસમાં સિવિલ સુધી, હોસ્પિટલ સુધી દોડાદોડી હું પોતે કરું છું, એટલે બોલવાની જરૂર છે જ નહીં. અરે નહીં. ઓકે. અન્ય પણ કેટલાક લોકોના મુદ્દાઓ છે, પાછળ પણ ઘણા બધા લોકો છે. એક ભાઈ હાથમાં ફોર્મ લઈને ઊભા છે, એમની પાસે વાત કરીશું. શું મુદ્દો છે? મારો શિક્ષણનો મુદ્દો છે. 25 વર્ષની ભાજપની સરકાર છે,
એટલો બધો વિકાસ થયો કે 31 જિલ્લાની અંદર 14 શાળાઓમાં વીજળી નથી, 18,000 કરતાં વધુ ઓરડાઓની ઘટ છે, 9,000 કરતાં વધુ શાળાઓની અંદર રમતગમતના મેદાન નથી. ને હમણાં લેટેસ્ટ ડેટા આવ્યો છે જેમાં ગુજરાત જે રાજ્ય છે એમાં જેટલા બી જિલ્લાઓ છે 33 જિલ્લામાં 38,077 ઓરડાઓ એવા છે કે જે પતરા ઉપર ચાલે છે. અને ઓકે મેડમ આવું છું આપની પાસે, સ્થાન ગ્રહણ કરશો, પણ આનો જવાબ લેવો જરૂરી છે. મેયર સાહેબ પાસેથી આનો જવાબ લેવા માંગીશું. શું કહેવા માંગો છો સાહેબ? મને એમ લાગે છે કે આપને સ્થાનિક મુદ્દાઓ પર લઈ આવવામાં સફળ રહ્યા છે અને આપ પણ એ ટ્રેપમાં આવી ગયા છો. આખા રાજ્યની વાત કરી રહ્યા છે એટલે જરૂરી છે. હું કોઈ ટ્રેપમાં ક્યારે પણ આવતો નથી, જો કે ટ્રેપમાં લેવાની મારી આદત છે. બે વાત મારે એટલી કહેવી છે. એક તો તમે આ બળાત્કાર વાળા મુદ્દાને ક્યારેય તમે છેક સુધી ન લઈ જઈ શક્યા. મારે એટલું કહેવું છે કે સાહેબ શિક્ષણ ઉપર પહેલા વાત કરી લઈએ. આપને સીધો સવાલ પૂછાયો છે. શિક્ષણ ઉપર વાત કરીએ સાહેબ, ઘણા બધા મુદ્દાઓ છે. શિક્ષણ ઉપર સીધી વાત કરીએ, સમયનો પણ અભાવ છે. બહુ નવાઈની વાત એ છે કે સમયનો આપની પાસે અભાવ છે, અમારી પાસે સમય જ સમય છે. પણ આપણા બધાની પાસે છે સાહેબ. આપણે 10 મિનિટમાં આ કાર્યક્રમ પૂરો કરવાનો છે. શું જવાબ આપશું? કહેવું છે કે ભૂતકાળમાં ક્યારેય જેટલી સીટો નહોતી એટલી સીટો અત્યારે મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, પ્રાથમિક શાળાઓમાં અને શાળાની સંખ્યામાં થઈ છે. આજે પ્રશ્ન માત્ર એટલો છે કે આજે શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ મેળવવા માટે જજુમી રહી એ સ્થિતિ છે અહીંયા. કારણ કે કોલેજોની જે કઈ સીટો છે એ ખાલી પડી રહી છે. અહીંયા ત્યાર પહેલા કેટલા કિલોમીટર જઈને શિક્ષણ માટે જજુમવું પડતું હતું. આજે એક પણ વિસ્તાર એવો નથી કે જેમાં નજીકમાં નજીક એને શિક્ષણ સંસ્થાઓ પ્રાપ્ત ન થઈ હોય. આરટીઈ દ્વારા પણ આ વ્યવસ્થા કરવામાં આવી હોય છે, ફી રેગ્યુલેટરી કરવામાં આવી હોય છે. આ બધી જ વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા માટે મને એવું લાગે છે કે એમને આની ખ્યાલ નથી. શિક્ષણ માટે એક પણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત નથી થતો. જો એમણે ગુજરાતની વાત કરી તો ટૂંકમાં સાહેબ હજારો વિદ્યાર્થીઓ છે એ બહાર એડમિશન લેવા માટે મજબૂર બનતા હતા. આજે ઘર આંગણે એને આ સુવિધાઓ ઉપલબ્ધ. ઓકે જી શું કહેવા માંગો? અમને અમારા મેયર સાહેબ બહુ શિક્ષિત છે, બહુ અનુભવી છે, એમની પર માન છે. પણ સાહેબ જુઓ, સુરતમાં એક પણ ગ્રાન્ટની કોલેજો સ્કૂલોની સંખ્યા વધી નથી, બલકી જૂની ગ્રાન્ટની સ્કૂલો કોલેજો જે સરકારી ગ્રાન્ટથી ચાલતી હતી એમાં કોઈ જગ્યાઓ ભરાતી નથી. અને ફી વધારો એમણે જે વાત કરી એ બધી કોલેજોનો આ ફી વધારો જુઓ સાહેબ. 25 વર્ષના એમના શાસનનો આજે જે ફી વધારો છે એ કોઈ પણ સામાન્ય માણસને ઓકે હવે સાહેબની ઈચ્છા છે કે રાષ્ટ્રીય મુદ્દા, તો આપની આ ઈચ્છા ઉપર આવી સીધા સંસદને લગતા મુદ્દા. જો મારું જ્ઞાન ઓછું નથી તો રેલવેનો મુદ્દો સંસદને લગતો મુદ્દો છે, સાંસદને લગતો મુદ્દો છે. વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત છેલ્લા 5 વર્ષથી સુરતમાં ચાલતી હતી. બની ગયું સાહેબ સ્ટેશન? મને એવું લાગે છે કે 5 વર્ષથી શરૂ થઈ, જ્યારે પહેલા કોઈ વિચારતું પણ નહોતું એ વિચારવાનું શરૂ થયું. અચ્છા સાહેબ, કામગીરી કેટલે પહોંચી? કામગીરી એને ટેન્ડરિંગ સ્ટેજ ઉપર છે. 2 વાર ટેન્ડર થયા છે. આજના સંદેશના જ ન્યૂઝપેપરની અંદર લખેલું છે કે જમીન ઉપર કોઈ કામગીરી થઈ નથી. આજના 4થા નંબરના પાના ઉપર છે. સ્વાભાવિક છે, હું પણ સંદેશનો જ વાચક છું એટલે મેં પણ એ વાંચ્યું છે. પણ એક કામગીરીનો તબક્કો હોય છે એમાં જ્યારે કોઈ ટેન્ડર લેવા તૈયાર નથી એવી એક વાત એમાં લખેલી છે. હા છે એવું. શું કારણ છે કે આ વર્લ્ડ ક્લાસ સ્ટેશનની વાત થઈને વર્લ્ડ ક્લાસ સ્ટેશન માટે હજી પાયો પણ નથી નખાયો અને કોઈ ટેન્ડર લેવા આગળ નથી આવતું? પણ કોઈ પણ પ્રોજેક્ટ ટેન્ડર આવ્યા વગર પાયો નખાય એવું મેં સાંભળ્યું નથી. ટેન્ડર આવ્યા પછી જ એનો તબક્કો હોય, ટેન્ડર મંજૂર થાય. પણ કેમ નથી આવતું? કોઈ કામ કરવા માટે પીપીપી ધોરણ છે, વિકાસની સરકાર છે, તો કોઈ આગળ કેમ નથી આવતું આ વિકાસમાં સહભાગી બનવા? કોઈ નથી આગળ આવતું એનો સવાલ હું કેવી રીતે આપીશ? આ પ્રથમ નાગરિક છો શહેરના. હા, પણ મેં ટેન્ડર ભર્યું નથી એટલે મારે ટેન્ડર ભરવાનું. અચ્છા સાહેબ, ચલો એનો જવાબ આપવા નથી માંગતા. શું કહેવા માંગો? સાહેબ, અમારા મેયર સાહેબ એમે ખોટા નેતાને પકડ્યા, ખોટા પક્ષને પકડ્યા. મેયર સાહેબ સજ્જન શિક્ષિત માણસ છે, પણ જુઓ સાહેબ એવા માણસને પકડ્યા છે કે સુરતમાં રિવરફ્રન્ટ બનાવી શક્યા નથી, ગ્રીન સિટી બનાવી. આપણે સ્ટેશનની વાત કરીએ, રેલવે સ્ટેશન પણ એવું બનાવી શક્યા નથી સાહેબ. અને સુરતમાં મેટ્રો બી લાવી શક્યા નથી. સુરતમાં આટલા શાસનમાં એ કંઈ કરી શક્યા નથી, કોઈ સપના પૂરા કરી શક્યા નથી. કઈ રીતે રેલવે સ્ટેશન વિશે વાત કરવા માંગીએ છીએ? રેલવે સ્ટેશન વિશે વાત કરવા માંગીએ છીએ. કોણ બોલવા માંગે છે રેલવે સ્ટેશન માટે? રેલવે સ્ટેશન રાષ્ટ્રીય મુદ્દાની વાત કરું છું કે જનધન યોજના, જનધન ઉપર આવીએ છીએ પણ રેલવે સ્ટેશનનો મુદ્દો ચાલે છે. હું આવીશ આપની પાસેનો મુદ્દો. રેલવે સ્ટેશનના મુદ્દામાં વાત જાહેરાત એવી થઈ હતી કે 60 માળની બિલ્ડિંગ બનશે. 32 ની થઈ ગઈ. હવે 32 થઈ ગઈ. ત્યારબાદ કે મલ્ટી લેવલ બનશે,
2 કિલોમીટરના એરિયામાં એનો આખો ઘેરાવો છે, એની જગ્યાએ આજે રેલવે સ્ટેશન તમે જુઓ એવી ને એવી સ્થિતિમાં છે, પણ એનાથી પણ બદતર હાલતમાં રેલવે સ્ટેશન છે. એનો જવાબ આપ્યા લોકો. ઓકે, એનો જવાબ તો કદાચ સાહેબની પાસે મેં લીધો પણ આપી નથી શકતા. ઓકે, નીરવભાઈ પાસે આવું છું. શું જવાબ આપવા માંગો છો આ બાબતે, શું કહો છો? ભૂતકાળના રેલવે સ્ટેશનમાં આપ જ્યારે પણ ટ્રેક પર જાઓ, સાહેબ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની વાત હતી, એનું કામ કેટલે પહોંચ્યું જનતા પૂછે. વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની વાત કરું છું. આ ખૂબ ઝડપથી પ્રક્રિયા થાય. કેટલાક કાર્યક્રમ એવા હોય કે લોંગ ટર્મ હોય, આજે ધારીએ આજે થઈ જાય એવું ક્યારે પરિસ્થિતિ ના હોય, પણ એના માટે સ્પેશિયલી અમે એસપીવી બનાવી છે અને એસપીવી રેલવે સ્ટેશનના કર્મચારી છે, રાજ્ય સરકારના છે અને મહાનગરપાલિકાના છે. એટલા માટે એસપીવી બનાવીને ઝડપથી. ઓકે સાહેબ, લોંગ ટર્મની વાત કરી રહ્યા છે. બિલકુલ. હવે 5 વર્ષીય છે કે 10 વર્ષીય છે એ તો સમય બતાવશે. શું કહો છો બેન? ભાઈએ, નીરવભાઈએ, મારા વડીલ ભાઈએ જવાબ આપી દો કે 70 વર્ષ કેમ લાગ્યા, પહેલી વાત. બીજી વાત કે 5 વર્ષમાં પાયો બી નહીં ખોદાયો એનો, એ અમને અફસોસ છે. કારણ કે એ લોકો આજે તમે જે સંદેશમાં વાંચ્યું એ મેં પણ વાંચ્યું અને બહુ સત્ય વાત છે કે એ લોકો જે ટેન્ડર બહાર પાડે છે કોઈ બી યોજનાના, એ ટેન્ડર પહેલા એવા આવે છે કે જે આમ પ્રજા ભરી નહીં શકે, જે વેપારીગણ છે એ કરી નહીં શકે. પછી ગણ્યા ગાંઠા 5 જણ 6 જણ એમને અંગત રીતે મળવા જાય અને પછી એ લોકો કે રીતે ટેન્ડરમાં ફેરબદલ આવે છે અને પછી એ ટેન્ડર એ લોકોને અપાય છે. અત્યાર સુધીની કોઈ બી સ્કીમમાં તમે જોઈ લો, હું ડાયરેક્ટ એમને કહી રહી છું, એના પુરાવા સાથે હું કહી રહી છું. એક મુદ્દો બીજો પણ લેવો છે. ખૂબ ઝડપથી સાહેબ આપનો જવાબ લઈશું, ખૂબ ઝડપથી. પીપીપીમાં અનેકવિધ મોડેલો અમે મંજૂર કર્યા છે. પીપીપીમાં રેલવે, તમને કહેવું, અલથાણ રીડેવલપમેન્ટની વાત હોય, આંજણા રીડેવલપમેન્ટની વાત હોય, ગોટાલાવાડી રીડેવલપમેન્ટની વાત હોય, એમાં ટેન્ડરો આવ્યા છે. 13 ટેન્ડરો ત્યાં ટેન્ડર ભર્યા છે અને ગરીબ આવાસો. ઓકે, પણ સુરતના રેલવે સ્ટેશન માટે એક પણ ટેન્ડર આવ્યું નથી, એ પણ હકીકત છે. હવે એક મુદ્દો જે છે એ બીજો મુદ્દો એક લેવો છે, રામ મંદિરનો મુદ્દો. આ ભાઈ હાથમાં નાળાછડી બાંધીને ઊભા છે, એમની સાથે વાત કરવા માંગીએ. અચ્છા, રામ મંદિર માટેની વાત આપણા દેશમાં ઘણા વર્ષથી થાય છે, નાળાછડી પડી છે, તિલક પણ લગાવ્યું છે. શું કહેવા માંગો છો? આવું છું આપની પાસે. मैं आपके चैनल के माध्यम से जनता को बताना चाहता हूं, मंदिर मुद्दा खाली इलेक्शन मुद्दा. मैं उत्तर प्रदेश का निवासी हूं, मैं वाराणसी से हूं जहां मोदी जी संसद हैं. खाली इनका एक ही मुद्दा, जब इलेक्शन आता है जब इलेक्शन आएगा तो इनको मंदिर याद आता है. इलेक्शन पहले मंदिर इनको. ओके, इलेक्शन આવે છે તો મંદિર યાદ આવે છે એવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાજુ પાછળ પણ કેટલાક લોકો છે, એમની પાસે વાત કરવા માંગીશું. શું કહો છો? राम मंदिर में सबसे बड़ी रुकावट कांग्रेस है. जो राम मंदिर का जो वकील है विरोध का कर रहा है वो कपिल सिब्बल जो राम मंदिर का विरोध कर रहा है वो एडवोकेट कांग्रेस पार्टी का वरिष्ठ नेता है जयसीत भाई. हर डिबेट में राम मंदिर का चर्चा छेड़ते हैं. શું કહેવા માંગો? મારે રાજીવ ગાંધી જ્યારે હતા ત્યારે રામનદીના દરવાજા કોણે ખોલાવેલા? કોંગ્રેસ બનવા દેના છે. ઓકે, માઇક નહીં ખેંચો. ઓકે, અહીંયા આગળ પણ કેટલાક લોકો છે. રામ મંદિર મુદ્દે કોણ બોલવા માંગે છે? આ ભાઈ એક વાત કરી રહ્યા છે. પહેલા બેસી જશો જગ્યા ઉપર. રામ મંદિરનો મુદ્દો રાજીવ ગાંધીએ ઉઠાવેલો, રાજીવ ગાંધીએ એના તાળા ખોલાવેલા અને આ રાહુલ ગાંધી 2019 ની અંદર રામ મંદિર બનાવશે. રાહુલ ગાંધી પહેલા સાંભળી લેશો, પહેલા શાંતિ જાળવશો તો આપને સંભળાશે કે શું વાત. પહેલા આપની જગ્યા ગ્રહણ કરશો પ્લીઝ, આપની જગ્યા ગ્રહણ કરશો. પહેલા શાંતિ જાળવશો તો આપને સંભળાશે. પેલા ભાઈ જે છે, આપનો મેં નંબર લઈ લીધો, આપના મિત્રોને પણ પૂછીએ. અચ્છા, એક ભાઈ ત્યાં છે, એ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી 2019માં રામ મંદિર બનાવશે. શું કહો છો? राहुल गांधी, पहली बात तो ये है कि राहुल गांधी जब से वो देख रहा है कि बीजेपी वाले अपना बदल रहे हैं कि राम मंदिर यहाँ बनेगा, तब से वो भी अलग अलग जगहों पे जाने लगा, अलग अलग धर्म के यहाँ पे. आपको लगता है कि वो बनाएगा? 60 साल से कांग्रेस पार्टी ने एक मंदिर पे भी क्या आज तक विवाद चल रहा है. 4 साल से नरेंद्र मोदी ने उठाया और बीजेपी ही बनाएगी राम मंदिर. ओके, भाजप જ બનાવશે રામ મંદિર એવું કહી રહ્યા. શું કહેવા આરએસએસ વાળાઓ ચડ્ડીમાંથી પેન્ટમાં આવી ગયા પણ રામ મંદિર ટેન્ટમાંથી બહાર ન આવ્યા. શું કહેવા માંગો છો? सर, राहुल गांधी कभी भी मंदिर नहीं बना सकते. राहुल गांधी ने क्या बोला? जो मंदिर जाते हो लड़कियां छेड़ने जाते हो मंदिर बनाएगा. ઓકે, ઘણા બધા મુદ્દાઓ થઈ શકે એમ છે, ઘણા બધા મુદ્દાઓ થઈ શકે એમ છે, પણ ક્યાંક સમયનો અભાવ છે. છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશું સાહેબ, છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશું. અચ્છા, દર્શનાબેન માટે શું દાવો કરવા માંગો છો આ ચૂંટણીમાં? આપના માટે ખૂબ ટૂંકમાં 5 શબ્દોમાં. દર્શનાબેન ટોપ 5માં એટલે સૌથી વધારે લીડથી જીતશે. મારે આ સૌને કહેવું છે કે ઠીક, ઓકે, સૌથી વધારે લીડથી જીતશે. આપ આપના ઉમેદવાર માટે શું દાવો કરવા માંગો? સમયનો અભાવ છે, 5 શબ્દોમાં જવાબ ફક્ત. સાહેબ, આ 550 સંસદ સભ્યમાં
7 સંસદ સભ્યોને દરેક કામગીરી અધેવાલા માટે શું આપ દાવો કરવા માંગો? છેલ્લો સવાલ છે, ખૂબ ટૂંકમાં જવાબ જોઈએ. અધેવાલાને એક તક આપવામાં આવશે કોંગ્રેસને, તો કોંગ્રેસ પક્ષ સુરતને સ્માર્ટ સિટી બનાવે. ઓકે, ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, પણ અહીંયા સમયનો અભાવ છે. સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. સાહેબ જે પ્રમાણે કહેતા હતા, આપણે સૌએ સમયને માન આપવું જરૂરી છે. ખૂબ સરસ ચર્ચા અહીંયા રહી. આપ સૌ અમારી સાથે જોડાયા, સ્ટેજ ઉપર મંચસ્થ મહાનુભાવો અને સુરતની જનતા, બંને પક્ષના કાર્યકર્તાઓ, તમામનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળીશું એક નવા શહેરની અંદર, નવી લોકસભા બેઠક ઉપર, અને ચર્ચા કરીશું ત્યાંના પ્રશ્નોની, ત્યાં ભરીશું સંસદ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.